દીકરી હેવી છે ને એ મારી દીકરી છે વેવાય જો તમારી દીકરી થાતા આવડશે તો મને માં થાતા આવડશે જો વેવાય તમારી દીકરીને વહુ થાતા આવડશે તો મને સાસુ થાતા આવડશે વેવાય અને જો વેવાય તમારી દીકરીને ગોપીઓ થાતા આવડશે તો મને કોકિલા થાતા આવડશે પાછું જય બોલવાની છે અને ધૂન સાથે ગાવાની છે આવડે તો ગાજો નકર કાંઈ નહીં હે તો પંડી બજરંગ દાસની અને એનો દરજી દીનો નાથ જેણે આપી હાથો હાથ રે અમારા બાપાએ બજરંગનાથ તો ધર્મનો ઢેંગાણો ખેલતા જેને સીતારામની આશ હરી બાવળીઓ બીજોની એ તો બાપાએ બજરંગનાથ 101 રૂપિયા આપે બધાનો ઉત્સાહ રાખીને જય બોલવાની છે ઉત્સાહ રાખીને જય ન બોલે એને આજુબાજુ વાળાના હમ છે બોલે પીપળીના પીરને કેમ એટલા બધા રોગ આવે છે કટાકાનો છે આખું પડશે 201 રૂપિયા આપીને કાળુ બાપુની જય બોલવાની 201 રૂપિયા આપી બોલે કાળુ બાપુની જય બોલવાની છે અને ધૂન સાથે ગાવાની છે આવડે તો ગાજો નકર કાંઈ નહીં હે તો પંડી બજરંગ દાસની અને એનો દરજી દીનો નાથ જેણે આપી હાથો હાથ રે અમારા બાપાએ બજરંગનાથ તો ધર્મનો ઢેંગાણો ખેલતા જેને સીતારામની આશ હરી બાવળીઓ બીજોની એ તો બાપાએ બજરંગનાથ હાલો મારી યુટ્યુબ ફેમિલી તમે ખાસ કરીને બધા મજામાં જ હશો તો હું પણ મજામાં જ છું તો મજામાં જ રહેવાનું ખાસ કરીને જલસા જ કરવાના તો આષાઢી બીજ નિમિત્તે જય રામ જય માં મેલડી રામા મંડળ એવું ખાસ કરીને તમારી સામે હું 11મો ભાગ લઈને આવી રહ્યો છું તો ખાસ કરીને મારો આખો બ્લોગ નિહાળજો સારું લાગે ને તો કોમેન્ટમાં જય રામા પીર બાપુ લખી નાખજો ભૂલતા નહીં હો લખવાનું તો ખાસ કરીને રિસ્પોન્સ સારો આપજો જય રામા પીર બાપુ ચાલો આગળ આપણે 11મા ભાગમાં તમને મળીએ બોલો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ જય હો જોઈ લો પીરા આપણે તમારી રીતે ગાવું મને હું નાવા લેવા કે નહીં હે દિલા પ્યારા ને જા પરને
અંધાર હો જાય પાણી મારે સંતોષ્યો એવી જોયો પિતાયો પીપળની વાવમાં તુજ જોડો બારો તુજ કેસાનો અવાજ થોડો ધીરો કરો. अरे भाई बाबा जाए ना हमारे पता है मेरे सेवा करना हमारा माता ने मेरे को शासन सीधा हुआ बड़े भगत से गाड़ी लाल भाई હજી તો વાર છે મેવાડ કેમ એટલા બધા ઉતાવળા તાવમાં નીકળી લેવાય વરસાદ છે આ બધાને ત્યાં ખબર ન પડે છે મહામાં લગન નો લેવાય અસારે દિવસમાં મુહૂર્ત કે સોડે કાઈ ન આવે ખબર પડે કે બધે ઉતાવળે હુંતા હજી ત્યાં રોવાનું બાકી બધા કામ થવાનું ઉતાવળ છે 101 રૂપિયા આપે બધાનો ઉત્સાહ રાખીને જય બોલવાની છે ઉત્સાહ રાખીને જય ન બોલે એને આજુબાજુ વાળાના હમ છે બધાય ઉત્સાહ રાખી બોલે પીપળીના પીરને કેમ એટલા બધા રોગ આવે છે કતારગામમાં જે આઘું પડશે ભાઈ 201 રૂપિયા આપીને કાળુ બાપુની જય બોલવાની 201 રૂપિયા આપી બોલે કાળુબાપુની હજી તો મોટા સણ વાળે છે કતારગામ જાવું છે મને ખબર છે હજી વાર છે એમની લઈ જાય તમને હજી તો કઈ 20,000 માં નોકરી કરે છે કઈ 40-50,000 થવા દો તો કતારગામ લઈ જાય ને અરે લડાઈ વેરડા વાટ જોતા છે પણ કેમ તમારી દીકરી એટલું બધું રોવે છે વેમાન દીકરી હારે સાથે રડવા આવે છે ભાઈ કાંઈ એવું ન હોય મારી દીકરીઓ હાથ હાથ હલાવી હાથે જમાઈ કોણ બેઠા બેઠા રોવે એમાં કઈ ન નહીં થતો હોય તો ખબર છે તમને આટલા કામ રાખવા પડે થાય હાલ હે વેવાઈ તમારી દીકરી જેવી છે ને એમ મારી દીકરી છે વેવાઈ હા સમજો જો તમારી દીકરી ઠાઠા આવડશે તો મને માં ઠાઠા આવડશે
વેવાય તમારી દીકરીને બહુ થતા આવડશે તો મને સાસુ થતા આવડશે વેવાય. અને જો વેવાય તમારી દીકરીને ગોપીઓ થતા આવડશે તો મને ગોપીલા થતા આવડશે પાછું. વેવાય ના તો સોનાની કાંઈ કે રૂપાળા ઈંડોળે એ સગવાનું છે ઘસરું ઘસરું ઘસરું. હજી રોવા મેં તો જોયો હે હજી ના ફોટા પાડવાના બાકી છે. મારા ભાઈ એના સ્ટુડિયોમાં ફોટા નાખ્યા છે. બહુ લોકોની મેં તો જોયો હે આ ફોટા આવશે એટલા બધા રોગા હોય ને આવે બે વિવરા તો આપના ઘરે કાઢ્યા છે. હવે કેટલા બધા રોના સારા રહી જાય બિલકુલ હોતા તે હાવ સાડા રહી જાય સાડી રહી જાય. રે ભાઈ બોલ સાહેબ વાત કરજો મારો સભાનો છે. રે ભાઈ એકવાર જો જય માં મોકલ રે ભાઈ તને સાબુન તેડવા કેટલા જણા આવશે? હવે અમે જેટલા બે આવું બધા. અરે વેવાય ગુજરાતી કરતા આ બેઠા એ તો આવજો પણ ભૂલી ગયા હોય એને લેતા આવજો. મારી માંગણી થઈ ગઈ છે બસ અમે ગણપતિ સોંપવાના છે. હા તમારે તો ખાસ સોંપવાના છે બે ગામડા. ઈ માસીને તો ખાસ લેતા આવજો હો. વેવાય લેતા આવજો કરતા સારું વેવાય બોલ સાહેબ માફ કરજો નકર થાય કરી લેજો. મને ભગત से मारे बारी के तेरी आंख आंसू से आंसू पानी पानी सुगंध भगवान पर भरोसा रख के मां भगवत को पर भरोसा रख के अपना जरूर का बात करता नहाता सांसे जाता कोई पर तारा मन में उनक भय नहीं रहता तो तारी मानी कह दे मारा बाबा तारी मानी कह दे ये यहाँ दे दीवारी
હા બેટા, દીકરી દુઃખમાં હોય કે સુખમાં હોય, પોતાના સાસરે સૌ સમાન ભાવ. માટે આ દુનિયા છોડી તમારા પિતાને મળી અને હરખથી સાસરે સુધારો. રે બેટા સગુણા, દીકરી કે પાકા ઘરની આંસ કહેવાય. આજે પરણાવો કાલે પોતપોતાના સાસરે ચાલી રહી છે. તે માટે સગુણા આજે હરખથી સાસરીએ છે કરો મારા. આજે ઉડાન કર્યા વગર રે બેટા સગુણા, આજે ઉડાન છોડી આજે તમે સાસરે સુધારો. તો કેમ લાગ્યો મારો 11મો ભાગ? સરસ મજાનો રામાપીર બાપાનો આખ્યાનનો સરસ મજાનો ભાગ હતો. કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો સરસ મજાનો આ ભાગ અહીં આપણે પૂરો કરી દઈશું. ફરી મળશું એક નવા ભાગ સાથે. ત્યાં સુધી બધાને જય રામાપીર બાપુ. ખાસ